તો રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળમાં તપાસનો ધબધમાટ શરૂ. ગોંડલ પીઆઈ રેખાબેન રાઠોડને તપાસ સોંપવામાં આવી છે. પીડિત મહિલાએ ફરિયાદ નોંધાવતા કાર્યવાહી કરાઈ છે. 2 સ્વામી તેમજ 1 સેવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. ઘટનાને પગલે સ્વામિનારાયણ ગુરુકુળ થઈ ગયું છે ખાલી. આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. લોકો એક વિશ્વાસ હતો સ્વામિનારાયણ પંથકના ગુરુકુળ પર સૌ કોઈ પોતાના બાળકોને છે તે ગુરુકુળમાં સારી શિક્ષા માટે, સારા સંસ્કાર માટે, સારા અભ્યાસ માટે મોકલતા હોય છે, પરંતુ આવી હરકતો કરવામાં આવતી હતી. હવે કોને વિશ્વાસ રહે? અને આના કારણે જ હવે લોકોને વિશ્વાસ ક્યાંક ઉઠી ગયો છે અને સૌ કોઈ પોતાના જે બાળકો છે તે ઘરે પરત ફરી લઈ આવ્યા છે. અને પીડિત મહિલાએ ફરિયાદ નોંધાવતા સમગ્ર બાબતે કાર્યવાહી હાથ ધરવામાં છે. 2 સ્વામી તેમજ 1 સેવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આવી ક્રૂર હરકત કરતા માટે તેઓ લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવે છે. દરેક જગ્યાએ અત્યારે આ બાબતે ચર્ચા થઈ રહી છે. રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળનો તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ શોધવા માટે આરોપીને ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે. ફરિયાદ નોંધાણી છે તે બનાવ 2020-21ના સાલમાં બનેલો છે તેવું હકીકતમાં જણાય છે. અને તેમાં 2 સ્વામી અને 1 સેવક સહિત 3 વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ અને ગર્ભપાત કરાવ્યાની ફરિયાદ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાયેલ છે. જે આધારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર પીઆઈ રાઠોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આમાં મુખ્ય આરોપી જે છે જેના વિરુદ્ધ 376 મુજબ ગુનો દાખલ થયેલ છે તેનું નામ છે ધર્મ સ્વરૂપ દાસજી બાપુ. અને તેમની મદદમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમને નારાયણ સ્વામી દાસજી અને એક જે એમના સેવક છે મયુર કાસોદરિયા કરી તે 3 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હા, એમાં એફઆઈઆરમાં એમણે જણાવેલ છે કે આ જે તે વખતે પછી યુવતી દ્વારા એમને લગ્ન કરવા માટે પેલા કીધું એટલે આમણે લગ્નની લાલચ આપી અને ખોટા લગ્ન કર્યા એવું ફરિયાદમાં જણાવેલ છે. અને ગર્ભપાત કરાવેલ છે એવું પણ ફરિયાદમાં જણાવેલ છે. અને તેના માટે મેડિકલ તપાસણી કરાવી અને એના આધારે પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ. અને જે નારાયણ સ્વામી દાસજી બાપુ છે એને અને મયુર કાસોદરિયા એમનો રોલ એટલો છે કે એમણે આ લોકોને ફરિયાદીને એવું કીધું કે આ બાબતે તું જો ફરિયાદ કરીશ તો સમાજમાં તને બદનામ કરી દેશે.